તો બધા જ મિત્રોને આપણા જોવાવાળા જે સબસ્ક્રાઈબર છે એ લોકોને હર હર મહાદેવ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી. આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મિત્રો, આજના વ્લોગની શરૂઆત થાય છે સવારના 9 વાગ્યાથી અને આજે જે છે આપણે જવાના છીએ 2 થી 3 જગ્યાએ. અત્યારે હાલ તો મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ અને ત્યાંથી જે છે એ જો મેળ પડે તો આપણે બસ સ્ટેન્ડ પણ હું તમને દેખાડીશ અને એ રીતનું છે. તો ચાલો મિત્રો, મળીએ આગળ. જો તમે આપણી ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને જે છે એ પ્રેસ કરી દેજો અને વિડીયોને છે બનતો શેર કરજો. અમરેલીના જેટલા લોકો છે એ પણ સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને, બરાબર? તો ચાલો મિત્રો, અત્યારે જે છે અત્યારે હું નીકળું છું હાલ અને મળું તમને આગળ. તો મિત્રો, અત્યારે હાલ હું જે છે એ રાજમહેલની સામેની બાજુમાં છું અને હાલ અત્યારે પોલીસ બંદોબસ્ત બહુ જ કડક છે અહીંયા, કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે આપણા માનનીય જે મુખ્યમંત્રી શ્રી, તેઓ આજે ઓપનિંગ માટે આવે છે અહીંયા બસ સ્ટેન્ડના. અને જે આપણે રાજમહેલ છે એમાં પણ અત્યારે હાલ જે છે એની જે ફરીવારથી જે કામગીરી જે છે ચાલુ કરેલી છે નવેસરથી બનાવવાની, એટલે એમાં પણ આજે છે એનું જે ખાતમુહૂર્ત છે એ પણ કરવાના છે. એટલે અહીંયા હું તમને એકવાર દેખાડવાનો પ્રયાસ કરું તો દેખાડું તમને. કંઈક આ રીતે જે છે અત્યારે બધું ચાલુ છે અહીંયા. તો મિત્રો, અત્યારે હાલ જે છે કંઈક આ રીતનો આ લુક આવે છે આગળથી, તમે જોઈ શકો છો. ત્યાં અત્યારે જે છે પોલીસ બંદોબસ્ત રાખેલ છે અને રિબિન પણ રાખેલ છે, તમે જોવો છો એ રીતે. અને રાજમહેલ છે આવડું આ અહીંનો, તમે જોઈ શકો છો. બાકી આ અદાલત ને એ બધું છે અહીંયા પાછળની સાઈડમાં, કોર્ટ ને એવું બધું. એટલે એ રીતે છે અત્યારે હાલ. મિત્રો, અહીંયા છે આપણી બેબી અને આ જે પાછળ તમે જુઓ છો એ આખો રાજમહેલ છે અને તેનું અત્યારે હાલ જે છે સમારકામનું કામકાજ આજથી જ ચાલુ થશે. અને તમે જોઈ શકો છો કંઈક આ રીતનો છે, બહુ જ ખંડેર હાલતમાં હતો. અને આ એક વસ્તુ બહુ જ સારી કહેવાય અમરેલી નગરપાલિકાની, કે જેઓએ આનું કામ ચાલુ કર્યું છે અત્યારે. અને અહીંયા આપણી બેબી છે અને અહીંયા તમે જુઓ છો જિલ્લા સેવા સદન છે અને એ રીતનું છે, તમે જોઈ શકો છો. આગળ કોર્ટ ને એવું બધું પણ છે, એટલે એ રીતનું છે. અહીંયા પાછળની બાજુમાં છે ને તમે પોલીસ સ્ટેશન પણ જોઈ શકો છો. અને અત્યારે આપણે જઈએ છીએ ન્યૂ બસ સ્પોટનું જે ઓપનિંગ થાય છે ત્યાં. મિત્રો, પહેલાં તો જે છે ને એ ભૂપેન્દ્ર સાહેબ જે આવશે એ સીધા ન્યૂ બસ સ્પોટમાં જ આવશે, કે ત્યાં જે છે એનું ઉદ્ઘાટન કરી અને ત્યારબાદ તેઓ અહીંયા આવશે. એટલે એ રીતનું છે. તો ચાલો મિત્રો, જઈએ ત્યાં અને ત્યાં તમને દેખાડું ત્યાંનું શું સ્ટેટસ છે અત્યારે હાલ. અત્યારે મિત્રો ફોરવર્ડના ગ્રાઉન્ડ પાસે આવ્યો છું ને અહીંયા તમે જોઈ શકો છો કેટલી બધી બસો છે, ઘણી બધી બસો છે અત્યારે અહીંયા. અને આપણે જઈએ છીએ અત્યારે બસ સ્ટેન્ડ બાજુ, બરોબર મિત્રો? અત્યારે ગાડી છે એ પાર્કિંગમાં રાખી દીધી છે અને હવે જે છે આપણે જઈએ છીએ બસ સ્પોટ જોવા માટે. જો ટાઈમ રહેશે તો અંદરથી બતાવીશ, બાકી છે ને સાંજે અથવા તો કાલે આખું વ્લોગ આવી જશે. જો આપણી ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને જોઈએ આગળ શું થાય છે, બરાબર? વિના રહેજો, એન્ડ સુધી બ્લોગને જોજો અને ચેનલમાં નવા આવો તો મેં કીધું એમ સબસ્ક્રાઈબ કરી નાખો. મિત્રો, અત્યારે હાલ જે છે હું આવ્યો છું પરશુરામ ધામ અમરેલીમાં અને દર્શન કરીએ છીએ આપણે હાલ. ફાઇનલી આઈટીઆઈ તો ભોગી ગયા છે અને ત્યાં તો ઘણો બધો રસ હતો, એટલે હવે આઈટીઆઈ ભોગ્યા છીએ. આઈ કાર્ડ વાઈ પહેરી લઈ અને પછી આપણે જઈએ અંદર. અને આજે લગભગ છે ને પ્રેક્ટિકલ છે આપણે 800નો, એટલે એ પ્રેક્ટિકલ કરી નાખશું અને પછી મળું તમને, બરાબર? સાંજે જો શોરૂમે જાઓ તો હું તમને કહું. અને જો સાંજ સુધીમાં કમ્પ્લીટ થઈ જાય, જો એટલી બધી ગળદી ન હોય તો નવું બસ સ્પોટ જે બન્યું છે એ તમને દેખાડીશ, બરાબર? ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. અને હવે આપણે જઈએ, પછી તમને ફ્રી થઈને મળું. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓની ગાડી જે છે આ છે. અને તે જે છે મારી સ્કૂલની બાજુમાંથી નથી ગઈ, ટૂંકમાં કોલેજની બાજુમાંથી નથી ગઈ. ખાવું
ઘણી બધી હશે હજી. ત્યારબાદ મિત્રો આપણે ચાલી ગયા હતા નવની હીરોની અંદર. આ સુપર સ્પ્લેન્ડર ગાડી છે તેમના રિવ્યૂ માટે, અને એનો રિવ્યૂ પણ બનાવ્યો આપણે નવની હીરોની અંદર, તમે જોવો છો એ રીતે. અને બહુ મજા આવી ગાડી ચલાવવામાં, પણ બહુ બેસ્ટ છે, એક નંબર છે. અત્યારે છે ને મિત્રો હીરોના શોરૂમની અંદર આવ્યો હતો અને 2 થી 3 ગાડીનો વિડીયો ઉતાર્યો. પેશન એક્સટેક અને સ્પ્લેન્ડર એક્સટેક ને એ બધાનો ઉતાર્યો. અને હવે જે છે એ હું જાઉં છું બસ સ્ટેન્ડે પાછો, બસ પોટે કે કેટલેક કામ પોગ્યું. હવે વિડીયો અંદર ઉતારવા દે છે કે નહીં એ જોઈએ, અને બસ પોટે દેખાડું તમને. અહીંયા છે ને મિત્રો હેઠા પાર્કિંગનું છે એવું લાગે છે મને. કાં તો પાર્કિંગનું હશે ને કાં તો પછી જે એસટીના પાર્સલ આવે ને એનું હોય. બેમાંથી એકાદું હોવું જોઈએ. અને બહારથી આખો લુક આવો આવે છે, બહારથી તમે એકવાર જોઈ લો. અને આપણી બેબી પાછળની બાજુમાં પીડી છે, સામેની બાજુમાં, એટલે ત્યાં આપણે જઈ અને ગાડી લઈને જઈ. ટૂંકમાં મારી ગાડીનું હું બેબી કહું છું, બરાબર એવું છે. એટલે એ રીતનું છે. અને જોઈ લો, બસ સ્પોટ તો દેખાડી દીધું તમને, બરાબર મિત્રો. અત્યારે જે છે આપણે હોન્ડાના શોરૂમમાં આવ્યા હતા, તમે જોવો છો પાછળ એ રીતે, વિડીયો બનાવવા માટે. વિડીયો તો બની ગયો છે, અને કંઈક એ રીતનું છે. અને યુટ્યુબર, જો ભાઈ શું કીધું, યુટ્યુબર. અરે યુટ્યુબર એટલે એવું છે મિત્રો. કાંઈ નહીં, હાલો મળીએ આગળ. હર હર મહાદેવ, જય શ્રી રામ. અરે એ તો આનો વ્લોગ પૂરો કર્યો એટલે કાંઈ નહીં, હાલો મળીએ આગળ. તો મિત્રો અત્યારે જે છે હું ચાલવા માટે નીકળો છું સંકુલ રોડે. જે છે હું અત્યારે હાલ ચાલવા માટે નીકળું છું. તમે જોઈ શકો છો પાછળ આપણે છે વૈશાલી પાનનો ગલ્લો ગયો છે, એટલે કે સરદાર ચોક ગયું છે. સરદાર ચોક શું હવે સરદાર નગર ગયું છે. અને જઈએ છીએ આપણે ચાલીને, એટલે બિના રહેજો વ્લોગની અંદર. હવે તો એન્ડ જ કરું છું વ્લોગનો. જો આ વ્લોગ સારો લાગ્યો હોય તો વ્લોગને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો, એટલે અમરેલીના વિડીયો આવી જાય જલ્દીથી. તો ગુડ બાય મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. મળીએ કાલે નવા વિડીયો સાથે.